सब मित्रों ने जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 12/7/2024 ને ગુરુવાર, શુક્રવાર, અષાઢ સુદ છઠ તિથિ છે। આજે શુક્રવાર છે। આજે શુક્રવારના દિવસે ખાસ કરીને દેવસ્થાનમાં કોપરાનું છીણ અને સાકર, ડાયમંડ સાકર જે ચોરસ આવે તે અથવા એનો દળી કાઢેલી હોય તો તે મિક્સ કરી અને ભગવાનને અર્પણ કરે અને ભગવાનને અર્પણ કર્યા પછી બધાને પ્રસાદ તરીકે દે છે। આમ કરવાથી ઘરમાં શુભ લક્ષ્મી પ્રાપ્ત થાય છે, બધાની વચ્ચે સુમેળ થાય છે, જાપો અશાંતિ દૂર થઈ જતી હોય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ। આજની છઠને કુમાર છઠ તરીકે ઓળખવામાં આવે છે। આજે કરદમ ષષ્ઠી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। કુશુબા ષષ્ઠી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। આજના દિવસે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છઠ। આ છઠ તિથિ આજે બપોરે 12:33 પૂર્ણ થઈ જાય। આજે બપોરે 12:33 પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાય। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની। આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે સાંજે 4:09 પૂર્ણ થઈ જાય। આજે સાંજે 4:09 પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાય છે। હસ્ત નક્ષત્ર ઘણું શુભ છે। આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે પરિધ। આ પરિધ યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 5:15 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ। આ તૈતિલ કરણ આજે બપોરે 12:33 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કર કરણ ગણાય। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા। કન્યા રાશિ અંદર અક્ષર આવે છે પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ કન્યા ગણાય છે। આ કન્યા રાશિ 14 તારીખે સવારે 8:44 પૂર્ણ થાય છે। ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાય છે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો। દર વખતે કહું છું, ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાય। આજના દિવસે તમે કોઈ પણ મારા સદસ્ય, મારા સબસ્ક્રાઇબ મિત્ર અથવા મારા પરિવારમાં ઘરના પરિવારના સદસ્યની કોઈની પણ વર્ષના હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામનાઓ। તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું। આજના દિવસે આજનું સુકન કરી લો। આજનું સુકન કરેલું હશે તો આખું વર્ષ સુંદર વ્યતીત થશે। આજના દિવસે મહાલક્ષ્મીના દર્શન કરવા જવું જોઈએ। કોઈ પણ દેવીના મંદિરે જઈ દર્શન કરવા જોઈએ। તેનાથી લક્ષ્મી દેવી પણ પ્રસન્ન થાય છે। આજના દેવીના કૃપા પ્રાપ્ત થવાથી આખું વર્ષ પણ તમારું સરસ છે। આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈને ઓપરેશન હોઈ શકે, કોઈ નવો નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, ષષ્ઠીની પૂજા હોય યા આજે કોઈની સગાઈ હોય, આ બધા જ કાર્યક્ષેત્રમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ આજના દિવસે આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા મળશે। આજે એમ તો શુક્રવાર છે। શુક્રવારના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે મોટી બહેનને માસીને વંદન કરીને નીકળો। આજના દિવસે નાના નાના ભૂલકાઓને ખાટી મીઠી વસ્તુ ખવડાવો, ચોકલેટ વગેરે, ખીર છે। આજે પત્નીને લઈને બહાર ફરવા જવું છે। પત્નીને આજે સારી વસ્તુ ખવડાવી છે, કોઈ ગિફ્ટ લઈ આપવી જોઈએ તો લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થશે। આજના દિવસે મિત્રની સાથે પણ કશે બહાર જવું હોય તો જઈ શકાય છે, એનાથી પણ લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે। આજના દિવસે આખા દિવસમાં શુભ કામ કરવાનો સમય હોય તે આપણે જોઈ લઈએ। કોઈ પણ કાર્ય કરવાનું હોય એના માટેનો શુભ સમય છે આજે સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। તેમજ આજે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે સાંજે 4:30 સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને સારી સફળતા મળી શકે છે। પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ ઓછી છે। આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેમાં કોઈ નુકસાન નથી થવાનું, પરંતુ એવા કોઈ કાર્યની શરૂઆત કરો જે કાર્ય નિયમિત કરવાથી વધુ ને વધુ લાભ થઈ શકે, પછી ધન લાભ હોય કે વ્યાપાર વ્યવસાય બહોળો થઈ શકતો હોય
આજના દિવસે જે લોકોને તકલીફ હોય છે હેલ્થની, જે લોકોને તબિયત વારે ઘડીએ બગડ્યા કરતી હોય છે, જે લોકોને કાબુમાં નથી રહેતો રોગ, એ લોકો આજથી દવા શરૂ કરે તો એમાં ઘણી રાહત થઈ જાય છે. એ દર્દ ઓછો થઈ જતો હોય છે. નિયમિત દવા લેવાનો યોગ ઉભો થશે આજથી શરૂ કરવાથી. આજે જે લોકો કસરત કરવા જતા હોય છે એ લોકો માટે પણ ઘણો શુભ દિવસ છે. કસરત કરવાથી આજના દિવસે શરૂઆત કરવાથી નિત્ય તમે કરી શકશો. આજના દિવસે એવા કાર્યો કરો કે જે કાર્ય નિયમિત કરી શકાય. જેમ કે ભગવાનની પૂજા છે તો નિયમિત થઈ શકે, મંદિર જવાનું નિયમિત થઈ શકે છે. એ કરવાથી તમને પુણ્ય પણ પ્રાપ્ત થાય. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી જાવક ઘટે છે અને આવક વધે છે, એવો આજનો દિવસ છે. આજના દિવસે તંદુરસ્તી બહુ સારી રહેશે નવા વસ્ત્ર ધારણ કરવાથી. વકીલો જે છે કોર્ટ કચેરીમાં કામ કરતા હોય એ લોકો જે આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને પણ સારી સફળતા મળી શકે છે. નવા વસ્ત્ર માટે દર વખતે હું કહું છું, નવું વસ્ત્ર એટલે ક્યારેય કોઈએ ધારણ ના કર્યું હોય, કોઈએ નવા રેડીમેડ કપડા લાવતા હોય તેનું પણ આ રીતે પ્રાપ્ત નહીં થાય. કારણ કે નવા કપડા કોઈને કોઈ ધારણ કરેલા હોય તેનું ફળ એને મળતું હોય, તમને નહીં. આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે, વેવિશાળ માટે, પૈસા આપવાની વિધિ કરવા માટે યોગ્ય દિવસ છે. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે સાંજે 4:09 સુધીમાં તમને મળે. પરંતુ આજે સાંજે 4:09 પછી લઈ આવતીકાલે સાંજે 7:14 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. આજે સાંજે 4:09 થી લઈ આવતીકાલે સાંજે 7:14 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, 100% એમાં રિઝલ્ટ મળવાની શક્યતા વધી જતી હોય. તમે ખોટા હોય તો પણ સાચા સાબિત થાય. કોર્ટ કચેરીની અંદર જે લોકોએ કેસ મૂક્યો હોય, પોતે સાચા હોવા છતાં પણ એ લોકોને સફળતા ન મળી હોય, વિજય ન પ્રાપ્ત થયો, લોકો જે આજે શરૂઆત કરે છે તો એમાં સફળતા મળવાના ચાન્સીસ ખૂબ વધી જાય. હરીફાઈમાં ભાગ લેતા હોય, રમત ગમતમાં જે લોકો ભાગ લેતા હોય, જ્યાં વિજય પ્રાપ્ત કરવાના કાર્યો છે એ બધા કાર્યો માટે આજનો દિવસ શરૂઆત કરવામાં આવે છે તો વિજય મળવાના કાર્યો વધી જતા હોય છે, ચાન્સીસ વધી જતા હોય છે. જેમ કે કોઈ ઇલેક્શનમાં ભાગ લેવાનો હોય, લોકો આજે કોઈ ફોર્મ પર સાઇન કરી દે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવાનો આજે ફોર્મ પર સાઇન કરી દે, તેમાં સફળતા મળી શક્યતા ઘણી બધી જાય છે. આજના દિવસે કોઈ પણ નવું યંત્ર તમે લાવ્યા હોય અને એને પ્રથમવાર ચાલુ કરવા માટે યોગ્ય દિવસ છે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ યોગ્ય દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે ઘણો શુભ દિવસ છે. નવા વસ્ત્ર ધારણ કરવાથી કન્યા જોવા જવાનું થઈ શકે છે અને તે પણ સારી છોકરી, સંસ્કાર વાળી મળવાની શક્યતાઓ વધી જાય છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી કોઈને કોઈ પ્રકારનો પ્રવાસ થાય છે અને પ્રવાસમાં સારામાં સારી સફળતા મળતી હોય છે. આજે નવા વસ્ત્ર પહેરવાથી ઉઘરાણી જે લોકોની પાસે લેવાની નીકળતા પૈસા હોય એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો એમાં પણ એ લોકોને સારી સફળતા મળી શકે છે. લોકો પાસેથી જે પૈસા લેવાના હોય તે મળી શકે છે. ચાંદલા વિધિ કરવા માટે, વેવિશાળ માટે, પૈસા આપવાની વિધિ જે કરવામાં આવતી હોય રીત રિવાજ પ્રમાણે તે કરવા માટે આજનો દિવસ યોગ્ય રહેશે. આવું બધું જે ફળ છે આજે સાંજે 4:09 થી લઈ આવતીકાલે સાંજે 7:14 સુધીમાં તમને મળશે. આજના દિવસે ચાંદલા વિધિ માટે મુહૂર્ત સારું છે, બાકી ખાસ મુહૂર્ત નથી આપેલા, વાસ્તુનું કોઈ મુહૂર્ત નથી, લગ્નનું પણ આજે કોઈ મુહૂર્ત નથી. આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈને. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે ષષ્ઠીમ્યાયામ ભૃગુવા સર્વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસારતઃ શમ
सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું નામ બોલી દો
બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ, પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ, નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજનમ તકંગતમ પાપં ગોદાત્રમે ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.